મુંબઈના કાંદિવલીથી શરૂ થયેલ બબાલ બગદાણા પહોંચી, બગદાણા બાદ ગાંધીનગર પહોંચી અને હવે ધીરે ધીરે આજે બબાલ છે ગુજરાતભરની અંદર પ્રસરી રહી છે, કારણ કે ગુજરાતભરની અંદર કોળી સમાજના જે આગેવાનો છે એમના દ્વારા ઠેર ઠેર આ વિષયને લઈને આવેદન આપવામાં આવી રહ્યા છે. અને ખાસ જે બેઠક પરથી માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર એ પોતે પોતાનું રાજકીય જે કારકિર્દી છે એની શરૂઆત કરવા માટેની ઈચ્છા ધરાવી રહ્યા હતા, ત્યાં પણ હવે આ બગદાણાની બબાલના પડઘા પડ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મુંબઈના કાંદિવલીથી શરૂ થયેલ બબાલ બગદાણા પહોંચી, ત્યારબાદ ગાંધીનગર અને હવે એના જે પડઘા છે ગુજરાતભરની અંદર પડી રહ્યા છે. અને ખાસ તળાજા જે વિસ્તાર છે જ્યાંથી માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પોતાની રાજકીય જે કારકિર્દી છે એને શરૂ કરવા ઈચ્છી રહ્યા હતા, એ તળાજા સહિત અમરેલી, જુનાગઢ અને બધા જે વિસ્તારો છે ત્યાં ઠેર ઠેર કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનો આપવામાં આવી રહ્યા છે અને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવાની આ કોળી સમાજના આગેવાનો જે છે એ માંગ કરી રહ્યા છે. સૌથી પહેલા તો આજે આગેવાનોની પ્રતિક્રિયાઓ સામે આવી છે, તેમને સાંભળીએ. અધિકારીઓ કાચું કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં અમને યોગ્ય ન્યાય મળતો નથી. પણ સરકાર એક વિચારી લે કે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી 42%ની છે. જોજો કે કી સમયે કાચું ન કપાય છે. આજ રોજ જુનાગઢની અંદર જુનાગઢ જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા બગદાણાની અંદર નવનીતભાઈ માટે જે હિચકારો હુમલો અસામાજિક તત્વોએ કરેલો છે અને પોલીસ તંત્રએ જે પક્ષપાતી વલણ અખત્યાર કરી અને જે આરોપીના નામ આપ્યા છે એને લીધા નથી FIR ની અંદર. એટલે આજ રોજ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા એક આવેદન પત્ર આપી અને માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જે ગુનેગારો સાચા છે એ ગુનેગારોને સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે. અમારા ધારાસભ્ય, અમારા કેબિનેટ મંત્રી, વિરોધ પક્ષના તમામ ધારાસભ્યો, સમસ્ત કોળી સમાજના આખા ગુજરાતના આગેવાનો આ બનાવને વખોડી કાઢ્યો. માનનીય મુખ્યમંત્રીને કાલે આવેદન આપીને માંગણી કરી છે અને મુખ્યમંત્રી શ્રીએ પણ સહાનુભૂતિ દખલ કરી છે અને સીટની રચના કરી છે. હવે પાણીનું પાણી અને દૂધના દૂધની વાત કરે અને અમે પણ એ રાહ જોઈ કે ખરેખર નવનીતભાઈને એક ન્યાય મળે. જો ન્યાય નહીં મળે તો કોળી સમાજમાં એટલો બધો આક્રોશ છે કે આખા ગુજરાતમાં એવડું મોટું આંદોલન થવાનું કે કોઈને રોકવાની તેવડ પણ એમાં હશે. મારું નામ સુડાસમા રામદેવભાઈ. આજ રોજ જુનાગઢ કલેક્ટર ઓફિસે અમે કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આવેદન દેવા માટે આવ્યા છે. આવેદન દેવાનું કારણ તો કે ભાવનગર જિલ્લાના મુવા તાલુકાના બગદાણા ગામની અંદર એક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અને બગદાણા આશ્રમની અંદર કામ કરતા અમારા સમાજના નવનીતભાઈ ઉપર જે આવારા અને લુખ્ખા તત્વો જેની જ્ઞાત જાત કે સમાજ હોતો નથી એવા દ્વારા ખૂબ ભયંકર રીતે એમને મારવામાં આવ્યો છે. માર એટલો પણ મારવામાં આવ્યો છે કે એને મોતને ઘાટ ઉતાર દેવા એટલો મારવામાં આવ્યો છે. પરંતુ અમે સોશિયલ મીડિયાના અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જોયું કે આ મેસેજ ખૂબ વાયરલ થયો કે ભાઈ એક દીકરો સમાજની સેવા કરતો હતો બગદાણા આશ્રમની અંદર, એને ખૂબ માર્યો. એટલે ધીરે ધીરે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે પણ લોકો બગદાણા પહોંચ્યા અને અમે જોયું ત્યારે નવનીતભાઈની વાત સાંભળી ત્યારે નવનીતભાઈએ એવું કીધું કે જે આમની અંદર મોટા માછલાઓ હતા એનો સમાવેશ કરવામાં નથી આવ્યો, નાના માછલાઓને આપી દેવામાં આવ્યા. એટલા માટે થઈ અને અમારા સમાજના તમામ નેતા કોઈ પક્ષપાત છોડ્યા વગર મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું. મુખ્યમંત્રીશ્રીને એવું પણ કીધું એટલે મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સીટની રચના કરી અને એની તપાસ સોંપી દીધી. પરંતુ હું આ જુનાગઢ કલેક્ટર ઓફિસના માધ્યમથી આજુબાજુ અને ગુજરાતની અંદર અને તંત્રને પણ એક સંદેશો પાઠવું છું. જો આનો તાત્કાલ નિર્ણય નહીં આવે તો આવતા ટૂંક જ સમયની અંદર બગદાણાની અંદર યાની કે અમારા જે માનધાતા જન્મ જયંતિ આવે 14મી જાન્યુઆરીએ
તે ભવ્યથી ભવ્ય મોટું આંદોલન કરવામાં આવશે અને આનું પરિણામ તંત્રને પણ ભોગવવું પડશે, કારણ કે ટૂંક સમયમાં જો આનો નિર્ણય નહીં લે તો આજે અમે જુનાગઢ આવેદન આપ્યું, ધીરે ધીરે આખા ગુજરાતની અંદર આવેદન આપવામાં આવશે. એટલે અમે પણ ફરીવાર તંત્રને કહીએ કે આનો નિર્ણય તાત્કાલિક લો, કારણ કે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ બધું આપને આપવામાં આવ્યું છે, આપને પ્રૂફ પણ બધું પ્રૂફ કરવામાં આવ્યું છે કે ભાઈ આમની અંદર આરોપી કોણ છે, તો શા માટે આરોપીને સાવરવામાં આવે છે. તો ગુજરાતની અંદર આ ગાંધી સાહેબનું ગુજરાત છે, આ મોદી સાહેબનું ગુજરાત છે. અહીંયા આવા લુખ્ખા ને આવા તત્વો કોઈ જ્ઞાતિ જાતિના હોતા નથી. હું કોઈ જ્ઞાતિ જાતિનો નથી કહેતો, પણ આવા તત્વોને તાત્કાલિક ડામવામાં આવે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને. એટલા માટે અમે આ જુનાગઢ કલેક્ટર ઓફિસે કોળી અને ઠાકોર સમાજ સાથે મળી અને આવેદન આપ્યું. આવતા ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં આપશું. અને ફરી વાર કહું છું કે 14મી જાન્યુઆરી આવે ત્યાં સુધીમાં આનો નિર્ણય નહીં આવે તો બગદાણા જે આશ્રમ છે બગદાણા બાપાનો, ત્યાં ખૂબ મોટામાં મોટું લાખોની સંખ્યામાં કોળી અને ઠાકોર એકઠા થશે અને એનું ઉગ્રથી ઉગ્ર પરિણામ ભોગવવા માટે પણ આ લોકોને તૈયાર રહેવું પડશે. જય જય કોળી સમાજ, જય માનધાતા, જય વેલનાથ. લીમડી સેવા સદન કચેરીએ સમસ્ત કોળી સમાજ, ઠાકોર કોળી સમાજ, તળપદા કોળી સમાજ અને અન્ય કોળી સમાજ તમામ સમાજ એક થઈને આજે અત્યારે હાલની પરિસ્થિતિને હાલના સમયે જે ઘટના બની છે, જે મહુવા તાલુકાના બગદાણા ગામના સરપંચ શ્રી કોળી પટેલ છે નવનીતભાઈ, એ નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવામાં આવ્યો છે એને અનુસંધાને જે કંઈ એની પાછળના જે તોહમતદારો છે એ મૂળ છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈના કહેવાથી અમુક લોકો આવી અને નવનીતભાઈને જે ઢોર માર માર્યો છે એના અનુસંધાને સમસ્ત સમાજ નવનીતભાઈની સાથે છે અને નવનીતભાઈ તરફે અમે ન્યાયની માગણી કરી છે. તમામે તમામ ચાલુ ધારાસભ્યો, માજી ધારાસભ્યો, તમામ વર્ગના તમામ સમસ્ત કોળી સમાજના દરેકે દરેક નેતાઓ ત્યાં નવનીતભાઈને મહુવા જઈ હોસ્પિટલ આશ્વાસન આપ્યું છે. નવનીતભાઈની સાથે અમે સમસ્ત સમાજ એમની સાથે છીએ અને એમને નવનીતભાઈને જે અન્યાય થયો છે એ અન્યાય માટે અમે ન્યાયની માગણી કરી છે. એના માટેનો પડઘો ગુજરાત ગવર્મેન્ટમાં પણ પડ્યો છે. ગુજરાત ગવર્મેન્ટે સીટની રચના કરી છે અને જૂના જે કંઈ અધિકારીએ ખોટી ફરિયાદ લીધી, ખોટા નિવેદનો કર્યા, એને અનુસંધાને એમને છૂટા પણ કરી દીધા છે પણ અને નવી સીટની રચના કરી છે. પણ અમારી એવી માગણી છે સમસ્ત સમાજની કે સીટની રચના કરી ભલે હોય પણ તટસ્થ સીટની રચના થાય અને જે ખરેખર તોહમતદાર છે એ તોહમતદારનું નામ બહાર આવવું જોઈએ અને એને કાયદેસરની કાર્યવાહી એના ઉપર થવી જોઈએ. એવી માગણી સાથે સમસ્ત સમાજ ઉપસ્થિત થઈ આજે લીમડી સેવા સદન કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં 52 ગામના પટેલ, તેજાભાઈ પટેલ, દિલાભાઈ ઠાકોર સમાજના એમ સમગ્ર લીમડી ચૂડા દંડની તાલુકાના કોળી પટેલ સમાજ અહીંયા ભેગો થયો છે અને અમે આવેદનપત્ર સાહેબને આપ્યું છે. આગામી સમયમાં ન્યાય નહીં મળે શું કરશો? ગાંધી ચિંધ્યા માદે અમે તમામ જે કંઈ પગલાં લેવા પડે એ આખો સમાજ બેઠો છે અને સમાજ જે કંઈ નક્કી કરે એ પ્રમાણે અમે આગળ વધશું. સામાજિક, રાજકીય તમામ સંગઠનો એ નવનીતભાઈને જે બગદાણાની જે ઘટના બની છે એ નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી બધા જ આગેવાનો એ ઉપસ્થિત થયા છે. અમારી વાત એ છે કે જે કાંઈ ઘટના બની છે એ ઘટનાને 11 દિવસ થવા છતાં અને ફરિયાદી એ પોતાની વાતમાં મક્કમ હોવા છતાં એમની ફરિયાદમાં જે નામો સામેલ કરવામાં આવતા નથી. આ વાતને લઈને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એ આ વાતથી એટલો બધો નારાજ થયો છે કે સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ છેક ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો, સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. પણ હજી આજ દિવસ સુધી એ સીટની રચના કરી એ સારી બાબત છે, એ આવકાર્ય બાબત છે. પણ સીટની રચનાને થયાને આટલા દિવસ છતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર
ગુજરાતનો કોળી સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યા છે અને એમની લાગણી દુભાઈ રહી છે. એટલે આ કોળી સમાજની ઘટના છે, કાલે બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થઈ અને આ સમાજની લાગણીને વાચા આપે. બોળો સમાજ છે અને આવતીકાલે એ બીજા પણ પગલાં વિચારે અને સમાજ વ્યવસ્થામાં અને રાજકીય ખળભળાટ બને ને રાજકીય મુદ્દો બને એ પહેલાં આ સામાજિક ન્યાય છે એ આપીને ફરીવાર આવી ઘટના ન બને એવા પગલાં લેવા માટે અમારી સૌની માગણી અને લાગણી છે. અસ્તુ. જય ભારત. મવજીભાઈ મધુ ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે અમારી એક નવી રણનીતિ હશે, તો એ રણનીતિ શું હશે? એ અમારા મોવડી મંડળ જે કાંઈ રણનીતિ ઘડશે એમાં અમે બધા સામેલ હશું. અચ્છા, અત્યારથી કોઈ રણનીતિ ઘડાય છે ખરી? એ કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે, મોવડી મંડળ કરી રહ્યા છે. જો સોમવાર સુધીમાં આ ન્યાય નહીં મળે તો એ રણનીતિ ઘડશે અને એમાં અમે સૌ સહકાર સાથે મળીને એને સહકાર આપશું. ભાવજીભાઈ, એસઆઈટીની રચના જે થઈ છે એનાથી તમે સંતુષ્ટ છો કે નવા અધિકારી ઉમેરવા માંગો છો? એસઆઈટીની રચના સરકારે કરી છે. આજે સુધી એ અંગે કોઈ કાર્યવાહી થઈ હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે હવે અમારું મોવડી મંડળ જે છે રાજ્ય કક્ષાનું એ જે કાંઈ નિર્ણય કરે અને જે કાંઈ વાત કરશે એમાં અમે આગળ ચાલશું અને એ મુજબ અમે કાર્યવાહી કરશું. મવજીભાઈ, અત્યાર સુધી વાત એવી છે કે મોબાઈલ કોલ ડિટેલ નથી મળ્યા, લાઈવ લોકેશન નથી મળ્યા, CDR નથી મળ્યા, કેટલા બધા એવા છે કે CCTV ફૂટેજ નથી મળતા. તો આ બાબતે શું આપણું કહેવું છે? આ બાબતે આપ પત્રકાર છો, બધું જાણો છો કે CDR ન મળે, લોકેશન ન મળે, મોબાઈલ ન મળે તો એ માટેની જવાબદારી કોની અને એ માટે કોણ જવાબદાર? અને આ કામ છે એ રાજ્ય સરકારનું અને પોલીસ તંત્રનું છે અને એમણે કરવું જોઈએ, જે નથી થયું. અને આજે પીઆઈને એ સ્થળ બદલી કરી નાખવામાં આવી એનાથી લોકોને સંતોષ નથી. અને અખિલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ તળાજા તાલુકા આજે તળાજા ખાતે સમસ્ત કોળી સમાજ અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા જે નવનીતભાઈ સાથે બગદાણાની અંદર જે સક્ષારી ઘટના સમગ્ર ગુજરાત અને ભારતના કોળી સમાજને હસમસાવી નાખ્યું છે અને સૌથી મોટી વસ્તી ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની છે. અમારા 8 ધારાસભ્યો 8 મંત્રીઓ સતત સરકારમાં અને મુખ્યમંત્રીને રજૂઆત કરે છતાં પણ કોળી સમાજને ન્યાય માટે હજી પણ જો ભીખ માગવી પડતી હોય તો અમારા માટે ખૂબ શરમજનક વાત છે. અમે સરકારને આજે આવેદનપત્ર સમસ્ત કોળી સમાજ અને સમસ્ત ઠાકોર સમાજે આપ્યું છે. સોમવાર સુધીમાં જો આના ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે અને ન્યાય જોશે ને જોશે. જય કોળી સમાજ. તો અલગ અલગ વિસ્તારોમાંથી લીંબડી, અમરેલી, જુનાગઢ આ બધી જ જગ્યાએ કોળી સમાજના જે આગેવાનો છે એમના દ્વારા આવેદનો આપવામાં આવ્યા છે. પરંતુ તળાજાની અંદર જ્યારે આ આવેદન આપવામાં આવ્યું છે ત્યારે તેનું જે રાજકારણ છે હવે ખૂબ ગરમાયું છે. કારણ કે આ એ વિસ્તાર છે જ્યાંથી જયરાજ આહિરને એવી ઈચ્છા હતી કે એ ધારાસભ્યની ચૂંટણી લડી શકે અને એની તૈયારીઓ જે છે એ પણ લગભગ શરૂ થઈ ગઈ હતી, એવી ચર્ચાઓ પણ થઈ રહી હતી. પરંતુ હવે એ જ તળાજાની અંદર કોળી સમાજના વિફરેલા જે આગેવાનો છે એમના દ્વારા એમની જ સામે કાર્યવાહી કરવા માટે અને તપાસ કરવા માટેનું આવેદન જે છે એ હવે આપી દેવામાં આવ્યું છે. એટલે હવે આગળ જતા કોળી સમાજ શું પગલા લે છે? રવિવાર સુધીનું અલ્ટિમેટમ કોળી સમાજના અમુક આગેવાનોએ આપેલું છે. તો રવિવાર પહેલા હવે આ કેસમાં શું ખુલાસો થાય છે? આગેવાનોનું કહેવું છે કે આ કેસને લઈને 11 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામો નથી સામે આવ્યા. એટલા માટે હવે જોવું એ રહેશે કે હવે રવિવાર પહેલા આ કેસની અંદર શું ખુલાસાઓ થાય છે. આ સમગ્ર વિગતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.